ચાલો વાંકા વળો. વાંકા વાંકા વળો ને સરખા. ઘડી કરીને કબાટમાં મૂકી દે. શેક. શેક. આ શું તું કૂતરાને ટ્રેનિંગ આપે? સીટ 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 કરે. મને નીચે લઈ જા. ફેરવી નાખ્યું સાલીએ. સીટ સીટ સીટ. તમારી કિડની પર સોજો છે. સાલી હું સુઈ ગયો તો ત્યારે તે મારી કિડની કાઢી લીધી. ફ્રીજમાં મૂકજે ને તો બગડી જાય. અરે પ્રેક્ટિસ કરું છું, મારે શું બોલવાનું છે એની. એટલે તું હેલ્થ બુલેટિનમાં આવું બોલીશ? હા, તમારી કિડની પર સોજો છે, લીવરમાં લોચો છે, બીપી લો થઈ ગયું છે, હૃદયમાં કાણા પડી ગયા છે, આંતરડા ઢીલા પડી ગયા છે. મારી સાસુ જોઈ લો, આ સાલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે. અને મને જુએ ને એને માતાજી જ આવે. એ જગદીશ કુમાર ભાઈ, મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશ કુમાર, મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું, તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ. બકડી 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 આવી ગઈ લચ્છી પાછળથી હપ કરે તું. એ ચૂપ રહો. શું કરતા હતા? આમ જસ્ટ મમ્મીને યાદ કરતો હતો. મને આમ જ થતું હતું કે જ્યારે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે. સવારથી ફરતા આવે નહીં. નાવા જાવ ને નાવા. એ જ કરું છું. હા, આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું. હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જા. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. આહાહા. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ ને, બોલતી નહીં. પાટલુનનો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી. જરૂર શું લંગડીને? નુકસાન કરે. જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો. એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે. એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. હદ કરો છો, હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે, પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? હા. અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. જો સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. ભાઈ હા. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય. ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. હવે તમે અંદર જાઓ. તું હાથ છોડ. એવું લગનના માંડવામાં બોલવું તું ને. આ તારા પર ગઈ છે ને તમે માં દીકરો આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી આખી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા, તારામાં બુદ્ધિનો છાંટો નથી. એ જગલા, તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનું શું જાય છે? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. હે જગદીશ કુમાર, જગદીશ કુમાર, હે એની માને હે હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો. જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછું પેચ. મને જોવે ને આવી ગયા. ના ના ના,
છાપું મૂકો સાઈડ પર અને મને કહો રાતના 3 કેમ વાગ્યા? અરે ભાઈ પેલી હતી ને પેલી કોણ? કોન્ફરન્સ યાર. અરે ભાઈ તું ખોટી શંકા કરે છે, હું જલસા કરવા નહોતો ગયો. અરે આવી બાયડી મળી હોય તો વાર જલસા કરવાનું કોઈને પણ મન થાય. બા તમે શાંતિ રાખો. આ લેલા કોણ છે? ના ઊંઘમાં બબડ્યા કરતા હતા. લેલા 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 કોણ છે? છોડ ને યાર તું. લેલા ભાઈ એ ઇજિપ્તનો બાયર હતો. પુરુષનું નામ લેલા. લાયલા એની અટક છે, એનું આખું નામ છે અલ અલિફ લૈલા. ત્રાસ છે યાર. ભાઈ પેલા જાપલાને મૂકવા ગયો એમાં જરાક મોડું થઈ ગયું યાર. તમારો ઝાપલો ગયો તેલ લેવા. તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાહવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પરણ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારામાં. આ તારી માની ટ્રેનિંગ. વર કાંઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. આ એ તા- જમાઈ આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. લા, ઘરમાં હવન? ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. હા, પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાંઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. એક અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. હે રામ. જમાઈ રાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા. પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. આવી ગયા. અંદર આવી શકું વાલી? અરે આવો 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 મારા કાન ખુલો. My God. આ રીતે માણસને ચક્કર આવી જાય યાર. હોતું હશે, તમને તો ફુદડીઓ ફરવાની ટેવ છે નહીં? આજે વહેલા સવારે તને મેં કહ્યું ને, શું? બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ. ઓહ, કોલેજ જેવી પૂરી થઈ, સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો. હાય હાય મારા કયાગ્રા કંત, તમે આવું મીઠું મીઠું બોલો છો ને ત્યારે પાળેલા પોપટ જેવા લાગો છો. હું પોપટ? હા, એ તમે મારા પોપટ ને હું તમારી પોપટી. ભાઈ 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 ભાઈ. મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપટી.